નમસ્કાર. અત્યારે આપણે આવ્યા છે સુનિલસિંહ પવાર સાહેબના ખેતરની અંદર, જેમને અત્યારે આ એક નવી જમીન પરચેઝ કરીને ત્યાં એમને નવું પ્લાન્ટેશન આંબાનું કરેલું છે, જેમાં એમને 400 આંબા રોપેલા છે. અને આ આંબાને એટલીસ્ટ આ સાહેબ આંબાની રોપણી કરે કેટલા દિવસ થયા છે? મહિનો થયો છે. તો આ આંબાની અંદર એમને 1 મહિનો થયો છે અને 1 મહિનાના અંદર એમને આ પ્લાન્ટેશન કર્યું છે. અને અત્યારે આપણે વિઝિટમાં આવેલા છે. આજની તારીખ થઈ 27 સપ્ટેમ્બર 2023ના રોજ. અને એ જમીન છે, તમે જુઓ છો કે જ્યાં આ જમીનમાંથી માટી લઈને જે ઈંટોના ભઠ્ઠાવાળાને મતલબ આપેલી છે અગાઉ સાહેબની આ જમીન લેતા પહેલાં, જેની અંદર નાઇટ્રોજનની ડેફિશિયન્સીનો પ્રશ્ન આવી શકે છે. સાથે સાથે આપણે અત્યારે વિઝિટ કરી તો ઘણી બધી જગ્યાએ એમને ઉધઈના પણ પ્રોબ્લેમ્સ છે. તો અત્યારે આજે હું પોતે અવિનાશ ગોસ્વામી અને વર્ષાબેન પટેલ અહીંયા વિઝિટમાં આવેલા છે. અને આજની તારીખે આ વિઝિટ કરીને જે પાયાની જે ટ્રીટમેન્ટ ચાલુ કરવાની છે, જે આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરાવીશું. અને ત્યાર પછી આજની તારીખે એનો કઈ પોઝિશન છે આ ફાર્મની અંદર, જે આંબાવાડીઓ અત્યારે આપણે કરેલું છે, તો એ અને ત્યાર પછીની જે જેમ આપણે જે ટ્રીટમેન્ટ કરાવતા જઈશું અને આપણે તે સમયે આવીને વિડીયો પણ એના લેતા રહીશું. તો ફાઇનલી જ્યારે આ ફાર્મ તૈયાર થાય ત્યારે આખી ટ્રીટમેન્ટ કેવી રીતે કરી છે, કઈ પોઝિશનમાંથી છે, એના આપણને અહેવાલ આપણને પ્રોપર મળી શકે. તો સાહેબ, આપણે અત્યારે આ ફાર્મની અંદર જે તમને મેં સજેશન આપણે કરીએ છીએ એ પ્રમાણે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ 100% થશે અને 100% ઓર્ગેનિક પર જઈશું, જ્યાં આપણો મેઇન હેતુ રહેશે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. અને સાથે સાથે જે આપણે જમીનને બગડે નહીં અને જમીન આપણી દિવસે દિવસે ડેવલપ થતી જાય, તો એ હેતુથી આપણી ટોટલી ઓર્ગેનિક વસ્તુ જે તમે મેન્યુઅલી કરી શકતા હોય તો આપણે તમને મેન્યુઅલી સજેશન કરશું. જેવી રીતે કે ગાયનું ઝરણ છે, જેવી રીતે ખાટી છાશ છે, સાથે સાથે જે લીલું છાણ છે, એનો ઉપયોગ કરીને આપણે જઈશું તો આપણે બાહ્ય જે વેચાતી પ્રોડક્ટ લાવવી પડે છે એની અંદર આપણે કોસ્ટ કટિંગ થઈ શકશે. જેટલી આપણે મેન્યુઅલ પ્રોડક્ટ ઓછી વાપરીશું તો નેચરલી છે કે રેડી ટુ યુઝ વસ્તુઓ પછી આપણે એને વેચાતી લાવવી પડશે. તો મારું સજેશન તમને એ રહેશે કે જેવી રીતે મને વાત કરી કે ઈયળ માટે તમારા ખેતરની આજુબાજુ થોર પણ છે, તો એનો ઉપયોગ આપણે ઈયળની ટ્રીટમેન્ટ માટે પણ કરીશું. સાથે સાથે ગૌમૂત્રની અંદર આપણે તમાકુનો પાવડરનો ઉપયોગ કરશું, તો એ પણ એક પેસ્ટિસાઇડ તરીકે કામ કરશે. તેથી રેડી ટુ યુઝ પ્રોડક્ટ આપણે ઓછી વાપરવી પડે, કારણ કે રેડી ટુ યુઝ મતલબ ત્યાં વેચાતી કરીને લાવવાની છે. બરાબર. તો અમારો હેતુ એ છે કે તમને ટોટલી આપણે ગાઈડ કરીશું અમે તમારા ફિલ્ડ પર આવીને, જેથી 1 વર્ષ પછી તમને એવું થાય કે હવે મને બધું જ નોલેજ આવી ગયું છે, એટલે અમારા જેવા કોઈ વ્યક્તિની તમારે જરૂર ના પડે. અને એક પ્રોપર પ્રોડક્ટ જે તમને 100% રિઝલ્ટ આપનારી એની પણ ખાતરી થઈ જાય. તો અમારો હેતુ છે તમને ઇન્ડિપેન્ડન્ટ બનાવવાનો, જેથી કે તમે કોઈ પર ડિપેન્ડ ના રહો. કારણ કે જનરલી આજના તારીખે માર્કેટમાં એવું થતું હોય કે ભણેલા ગણેલા વ્યક્તિઓ તમારા જેવા સાહેબ જે હોય છે એ લોકો પૈસા ખર્ચો કરવા રેડી હોય છે, એટલે અમારા જેવા વ્યક્તિઓ આવીને એનો મિસયુઝ કરતા હોય છે. પણ અમારો હેતુ એવું નથી. અમે તમને ઇન્ડિપેન્ડન્ટ બનાવીશું. દરેક કન્ટેન્ટ વાઇઝ દરેક વસ્તુ મેન્યુઅલી કેવી રીતે બનાવી શકાય છે અને રેડી ટુ યુઝ, જ્યાં તમે મેન્યુઅલી નથી ઉપયોગ કરી શકતા તો રેડી ટુ યુઝ. તો પણ અમારો પહેલો ફોકસ હોય છે તમે મેન્યુઅલી બનાવો, જેથી તમારું કોસ્ટ કટિંગ થાય. પણ એ મેન્યુઅલી બનાવવામાં ઘણીવાર આપણને રિઝલ્ટની અંદર લેટ થતું હોય તો આપણે વચ્ચે ટેકનિકલ પ્રોડક્ટ પણ ઓર્ગેનિક આપણે વપરાડીશું. ઓકે સર? તો થેન્ક યુ વેરી મચ સર.